કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં આઈએમપી એમસીક્યુએસનો પાર્ટ 2 લઈશું. હવે પાર્ટ 1 માં આપણે 8 એમસીક્યુ કર્યા છે અને 9 માંથી શરૂઆત કરીશું. જો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ p, નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ q અને a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતાં 16 ગણી છે તો p - q અહીંયા આપણે શોધવાના છે અને આપણને 4 ઓપ્શન આપેલા છે. બરોબર, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. અહીંયા નંબર ઓફ a બરાબર p છે, બરોબર, અને નંબર ઓફ b બરાબર q છે. બરોબર, તો હવે આપણે a ના કુલ ઉપગણો કેટલા થશે? તો a ના કુલ ઉપગણો બરાબર 2p થશે અને b ના કુલ ઉપગણો શું કેટલા થશે? બરાબર, કારણ કે b ના ઘટકોની સંખ્યા q છે તો આપણને ઉપગણોની સંખ્યા 2q મળશે. તો હવે અહીંયા આપણને જે શરત કીધી છે એની વાત સાંભળો કે a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતાં 16 ગણી છે. તો એનો મતલબ કે a ના કુલ ઉપગણો એટલે કે 2p બરાબર b ના કુલ ઉપગણો એટલે કે 2q કરતાં 16 ગણી છે, એટલે કે 16 × 2q થાય. હવે જોઈએ આપણે 2p છે એના છેદમાં હું 2q લખું અને ઇઝ ઇક્વલ ટુ 16 મને મળે. હવે જોઈએ આપણે 2p અને 2q છે. હવે જ્યારે આધાર સમાન છે ને ભાગાકાર થતો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. તો અહીંયા આપણને મળશે 2p - q બરાબર. હવે 16 છે એ 2ની કેટલી ઘાત કહેવાય? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે કે 2/4 થાય. તો આના ઉપરથી આપણને શું જવાબ મળે કે જુઓ આધાર સમાન છે તો ઘાતાંક પણ સમાન જ હોય. તો એનો મતલબ કે p - q બરાબર આપણને 4 મળે છે. તો આપણો આન્સર 4 થશે, આપણો એ આન્સર આવશે. બરોબર, હવે જોઈએ આપણે એમસીક્યુ નંબર 10. બે શાંત ગણોના ઘટકોની સંખ્યા અનુક્રમે m અને n છે. એટલે આપણે અહીંયા ધારી દઈશું શાંત ગણો a અને b એવી રીતે. એમાં a ના ઘટકોની સંખ્યા m છે અને b ના ઘટકોની સંખ્યા n છે. જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતાં 56 વધારે હોય તો m અને n ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા થાય. બરોબર, આપણને ઓપ્શન આપેલા છે. તો અહીં આપણે પહેલા ધારી દઈએ. તો કે ધારો કે a અને b છે તેમજ એટલે કે આપણે a અને b બે શાંત ગણો ધાર્યા. હવે આના અનુક્રમે જ આપણે એને લઈશું કે a ના સભ્યોની સંખ્યા એટલે કે નંબર ઓફ a બરાબર m અને b ના ઘટકોની સંખ્યા અથવા સભ્યોની સંખ્યા નંબર ઓફ b બરાબર n છે. બરાબર, હવે કહે છે કે જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા, પ્રથમ એટલે કે આપણો a ગણ, તો ગણ a ના કુલ ઉપગણોની સંખ્યા બરાબર આપણને કેટલી મળે? તો જે ઘટકોની સંખ્યા છે એને ઘાતમાં લખવાની થાય, 2 ના ઘાતમાં, એટલે 2m થશે. તેમજ ગણ b ના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2n થાય. બરોબર, તો અહીંયા આપણને બંનેના કુલ ઉપગણો મળી ગયા છે. હવે એમના વચ્ચેના સંબંધની વાત કરીએ તો કે જો પ્રથમ ગણ એટલે કે a ના કુલ ઉપગણોની સંખ્યા એ બીજા ગણ એટલે કે b ના કુલ ઉપગણોની સંખ્યા કરતાં 56 વધારે છે, એટલે એનો મતલબ શું થશે કે a ના જે ઉપગણોની સંખ્યા 2m છે એ b ના કુલ ઉપગણોની સંખ્યા 2n કરતાં 56 વધારે છે, એટલે +56 કરીશું આપણે. બરોબર, હવે જોઈએ આપણે, જુઓ 2m - 2n બરાબર 56. હવે આ બંનેમાંથી આપણે 2n કોમન લઈએ તો શું થાય?
તો ધારો કે આપણે 2n કોમન લઈએ તો આમાંથી 2m માંથી જે m ઘાત છે એમાંથી n ઘાત બાદ થશે એટલે 2m માઇનસ n માઇનસ અહીંયા તો આખું 2n બહાર નીકળી ગયા તો 1 બહાર નીકળશે અને અહીંયા આપણી પાસે 56 છે બરાબર. તો અહીંયા 56ના આપણે એવા બે ભાગ પાડીએ જે ક્રમશઃ હોય કારણ કે અહીંયા -1 કરેલો છે એના અનુસાર આપણે અવયવની રીતે એને મેચ કરવા છે એટલે 8 સીધા 56 થશે 8 ગુણ્યા 7 અને એ ઘટકો પણ આપણે એવા પસંદ કરીશું કે જે 2 સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો 8 લખીએ તો 2 લખી શકાય અને 7 છે એ 2 - 1 લખી શકાય કારણ કે અહીંયા પણ 2 ઘાતમાં આપણને m - n આપેલા છે તો આપણે એને રીતે મેચ કરીશું હવે. ઓકે માટે 2n -n-1 બરાબર 2 into 2 - 1 આ રીતે આપણે લખી શકીએ. હવે આને આપણે મેચ કરીએ તો આપણને શું મળે તો કે 2n બરાબર 2 અને 2m - n બરાબર 2 બરાબર. તો હવે આપણે એને જોઈએ તો 2n બરાબર 2 છે તો એનો મતલબ થાય તો કે n બરાબર આપણને શું મળશે તો કે 3 અને બીજું છે 2m - n બરાબર 2 છે તો કે m - n બરાબર પણ 3 મળે છે. તો આપણે જુઓ n ની કિંમત તો આપણને 3 મળી ગઈ છે બરાબર 3. તો હવે આપણે m ની કિંમત શોધવી છે તો આપણને શું મળે m - 3 = 3 બરાબર. તો આપણને કિંમત મળશે 6 m બરાબર 3 સામેની બાજુ જશે તો આપણને m ની કિંમત મળશે 3 + 3 એટલે કે 6 મળે છે. તો આમ અહીંયા આપણને આન્સર શું મળે છે તો કે જુઓ ક્રમશઃ રીતે કહ્યું છે અહીંયા m તથા n ની કિંમત તો m પહેલો છે તો m ની કિંમત આપણને 6 મળી બરાબર. તો આ 6 થશે અને ત્યારબાદ છે n ની કિંમત છે 3 તો 6 અને 3 મળે છે. આપણો ઓપ્શન થશે બી બરાબર. હવે જોઈએ આપણે 11માં જો u એ સાર્વત્રિક ગણ હોય અને a યોગ b યોગ c બરાબર u હોય u એટલે કે સાર્વત્રિક ગણ છે તો આપણે શોધવાનું છે a - b યોગ ગણ b - c યોગ ગણ c - a હોલ રેસ ટુ ડેશ એટલે કે હોલનો પૂરક ગણ એટલે કે આ આખો ગણ પહેલા શોધો અને એનો પૂરક ગણ મેળવો અને એ આપણો આન્સર થાય બરોબર. તો સૌથી પહેલા આપણે a - b યોગ b - c યોગ c - a શોધીશું. પહેલા આટલું શોધીએ પછી એનો ડેશ કરીશું બરાબર. તો અહીંયા આપણે જુઓ આપણે વેન આકૃતિથી જ આ સોલ્વ કરીશું જે આપણને સરળતા આપશે. તો જુઓ હવે જુઓ આપણને એવું કીધું છે a યોગ b યોગ c યુ છે તો એવા સંજોગોમાં હું આને લંબચોરસ કે ચોરસમાં નહીં દર્શાવી શકાય. એ દર્શાવવા જઈએ તો એટલું યોગ્ય નહીં લાગે કારણ કે ગણ તરીકે જે છે એટલે તો આપણે એને વર્તુળાકાર ભાગમાં જ દર્શાવીશું. ધારો કે આપણો વર્તુળાકાર ભાગ a છે આ b છે અને આ c છે અને આ ત્રણથી જે આખો ભાગ રચાય છે એને જ આપણે યુ વિચાર લઈએ બરાબર. તો આ આપણો a થયો આ b થયો અને આ આપણો c થયો. તો આ ત્રણેય જે છે એનો યોગગણ કરીએ તો આપણને યુ છે. એની બહારનો જે ભાગ છે એને આપણે લંબચોરસ કે એવું નહીં દર્શાવીએ કારણ કે એ જ આપણો યુ છે એટલે એને બહારનો ભાગ આપણને છે જ નહીં બરાબર. આ જ આપણો યુ છે એવું આપણે સ્વીકારી લઈએ. હવે આપણે વિચારીએ a - b તો a - b આ a છે એમાંથી b નો ભાગ હું રદ કરી નાખું તો મને કેટલો ભાગ મળે તો મને જે ભાગ મળશે ધારો કે હું આને અંદરની જગ્યાએ 12 દર્શાવું કારણ કે એનાથી શું થાય કે આપણને દર્શાવવામાં સરળતા થશે રેખાંકિત કરવામાં. તો આપણે a - b કરીએ તો આપણે જોવા a માંથી b નો ભાગ હું રદ કરી રહ્યો છું તો આ આપણો a માંથી આપણે b નો ભાગ રદ કરી દીધો. ત્યારબાદ b માંથી આપણે c નો ભાગ રદ કરી દઈએ તો આપણી પાસે શું મળશે તો જો ધારો કે આપણો b છે એમાંથી હું c નો ભાગ એટલે આટલો ભાગ રદ કરી નાખું છું તો આ ભાગ જે મને મળે એની વાત કરીએ તો આપણને આ ભાગ છે. બરાબર. આ આપણો જે ભાગ થયો એ b - c થશે. આ આપણો થયો a - b અહીંયા જે થયો એ b - c થયો.
હવે આપણે છેલ્લો છે સી માઇનસ એ. આ આપણી પાસે સી છે, એમ એનો ભાગ હું રદ કરી નાખું તો આ એનો ભાગ છે. આ બાજુનો જે ભાગ છે આખો ગોળાકાર છે, એમાં આટલો ભાગ છે એ એનો છે, એને હું રદ કરી નાખું તો મને બાકીનો જે ભાગ મળશે એ આપણે વિચારીએ તો એ સી માઇનસ એ થશે. બરાબર. તો આ ત્રણ ભાગ આપણે કરી દીધા, એ માઇનસ બી, બી માઇનસ સી અને આ છે આપણો સી માઇનસ એ છે. બરાબર, રેખાંકિત ભાગ. તો આ ત્રણે ત્રણ રેખાંકિત જે ભાગ છે એ આપણે જોવા જઈએ તો એમનો યોગગણ જો કરવામાં આવે, બરાબર, તો એનો યોગગણ કરવામાં આવે તો શું થાય? તો કે છે આ રેખાંકિત બધા જ ભાગો ભેગા કરીએ એ આપણો યોગગણ થાય. તો કે અહીં રેખાંકિત ભાગ એ માઇનસ બી યોગ બી માઇનસ સી યોગ સી માઇનસ એ દર્શાવે છે. હવે મારે એનો ડેશ લેવો હોય તો શું થાય? તો કે જે આ યુ તરીકે તો એ યોગ બી યોગ સી છે, આખો ત્રણે ત્રણ આકૃતિનો જે સંયુક્ત ભાગ છે એ આપણે એ યોગ બી યોગ સી છે, એ જ પોતે યુ છે. એમાંથી મારે આ રેખાંકિત ભાગ રદ કરી નાખું તો મને બાકી રહેલો ભાગ કેટલો મળે? તો કે જે એનો ડેશ બરાબર આપણને આ ભાગ મળશે. બરાબર. અને આ ભાગ ખરેખર છે શું? તો કે જે એ ભાગ છે આપણો એ છે, બી છે, સી દર્શાવે છે. કારણ કે આ ભાગ એવો છે જે એમાં પણ આવેલો છે, બીમાં પણ આવેલો છે અને સીમાં પણ આવેલો છે. તો કે માટે એ માઇનસ બી યોગ બી માઇનસ સી યોગ સી માઇનસ એ હોલ ડેશ બરાબર આપણને મળશે એ છેદ બી છેદ સી મળે છે, જે આપણો એ આન્સર થાય છે. તો આવી રીતે તમે વેન આકૃતિની મદદથી પણ એમસીક્યુ સહેલાઈથી સોલ્વ કરી શકો છો. હવે બાકીના એમસીક્યુ આપણે એટલે કે 12 નંબરથી આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈએ. હવે જોઈએ આપણે 12મો એમસીક્યુ, જેમાં કહે છે કે નીચેની વેન આકૃતિ પરથી કઈ જોડ યોગ્ય છે આપણે જણાવવાનું છે. આ આપણી વેન આકૃતિ છે જેની અંદર એ, બી અને સી આ ત્રણ ગણો વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. બરાબર. હવે અહીંયા આપણને કહે છે પહેલા ગણમાં એટલે પહેલો જે ઘટક છે એની વાત કરીએ તો આમાં એ, બી ને સી આ ત્રણમાંથી ઓછામાં ઓછા 2 ગણમાં આવેલા ઘટકોની સંખ્યા અહીંયા આપણે શોધવાની છે. તો આપણે નંબર 1 કરીને સ્ટાર્ટ કરીએ. તો કહે છે એ, બી ને સી આ એ, બી અને સી છે, એમાંથી ઓછામાં ઓછા 2 ગણ, ઓછામાં ઓછા 2 એટલે એનો મતલબ શું થાય કે 2 કે તેથી વધુ એટલે કે 3 ગણ, 2 કે 3 ગણમાં આવેલા ઘટકોની સંખ્યા અહીંયા આપણે શોધવાની થાય. તો એ જોઈએ આપણે. આ જે ઘટક છે આ આપણો એ છે આખો, આ આપણો બી છે અને આ આખો સી છે. તો એમાંથી આ જે ભાગ આવે એની અંદર આપણે જોઈએ તો કે એના પણ ઘટકો હોય ને બીના પણ ઘટકો. અહીંયા 3 છે એ એમાં પણ છે ને બીમાં પણ છે, અને આ 2 છે એ તો એમાં છે, બીમાં છે અને સીમાં પણ છે. એટલે કે 3 ગણમાં પણ આવેલા ઘટકો કહેવાય. એવી જ રીતે આ 5 છે તો એ એમાં અને સીમાં આવેલા કહેવાય. ત્યારબાદ આ 6 છે જે બીમાં અને સીમાં આવેલા કહેવાય. તો આમ આપણે આ બધા ઘટકોનો સરવાળો કરીશું તો આપણને ગણ એ, બી અને સી માંથી ઓછામાં ઓછા 2 ગણ, ઓછામાં ઓછા 2 કે 2 કે તેથી વધારે એટલે કે 3, 2 કે 3 ગણમાં આવેલા જે ઘટકો છે એની સંખ્યા આપણને મળે. તો આની અંદર આપણે એ બરાબર આપણે આઈ બરાબર એટલે કે ફર્સ્ટ બરાબર આપણે એનો આન્સર મેળવીએ તો આપણને મળશે. જુઓ એ ને બીમાં આવેલા ઘટકો કે 3 પ્લસ એ અને સીમાં આવેલા ઘટકો પ્લસ 5, માત્ર એ અને સીમાં એમ, અને બી અને સીમાં આવેલા હોય તો કેવા 6, અને ત્યારબાદ આ 2 એવા છે જે એમાં પણ આવેલા છે, બીમાં પણ આવેલા છે અને સીમાં પણ આવેલા છે, એટલે કે 3 ગણમાં આવેલા છે. એટલે +2 કરીએ તો આપણને કેટલા આન્સર મળે? તો જુઓ 3 ને 5 8, 8 ને 2 10 એટલે કે 16 ઘટક મળે છે. 16 તરીકે આપણને ઘટક મળે છે. બરોબર. તો આનો આન્સર આપણને 16 મળ્યો તો એનો મતલબ કે એનો આન્સર શું થશે? R થશે. બરોબર. ત્યારબાદ નંબર 2 કરીએ. નંબર 2 માં શું કહે છે? જુઓ ગણ એમાં ન હોય, એટલે આ ગણ એમાં ન હોય પણ બી અથવા સીમાં, સોરી ભૂલ જાય, ગણ એમાં હોય
ગણ એમાં હોય એટલે કે આ ગણ એ છે એની અંદર હોય પણ બી અથવા સીમાં ન હોય એટલે કે આ બીમાં ન હોય અને આ સીમાં ન હોય તેવા ઘટકોની સંખ્યા આપણે નક્કી કરવાની થાય. તો કે જુઓ ગણ એમાં તો ખરેખર કયા ઘટકો છે, કેટલા ઘટકો છે? તો 4 + 3 + 2 + 5 આટલા ઘટકો છે. પણ એમાંથી 3 છે બીમાં આવેલો છે અને 5 છે સીમાં આવેલો છે અને 2 છે ને એ તો બી ને સી બંનેમાં આવેલો છે. તો આપણે તો બી ને સી ના ઘટકો આપણે રદ કરવા છે. તો એનો મતલબ કયા થાય? 3 રદ થઈ જાય, 5 રદ થઈ જાય અને આ 2 પણ રદ થઈ જશે કારણ કે એ બી ને સી બંનેમાં આવેલા છે. એટલે આપણે ફક્ત એમાં હોય એવા ઘટકો કયા થાય? તો કે માત્ર 4 થશે. કેટલા થશે? 4. તો આમ આપણને આન્સર શું મળે? તો કે 4 આન્સર ક્યાં આવે છે? તો કે પીમાં. તો અહીંયા આપણને મળશે, એને આપણે આન્સર તરીકે લખીએ તો અહીંયા પી મળશે. ત્યારબાદ આપણે નંબર 3 ની વાત કરીએ. તો નંબર 3 માં જુઓ એ બી સી ત્રણેય ગણમાં આવેલ હોય એવા ઘટકોની સંખ્યા. તો જુઓ આ ઘટક 2 એવો છે જે એમાં પણ છે એટલે 2 ઘટક નથી, 2 ઘટકોની સંખ્યા છે. તો આ 2 ઘટકો આપણને અહીંયા એવા મળે કે જે એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. તો અહીંયા આપણને 2 મળશે. તો 2 મળે તો આપણને આન્સર તરીકે શું મળે? તો કે એસ મળે. ત્યારબાદ નંબર 4 ની વાત કરીએ. તો નંબર 4 માં શું છે કે ગણ એ બી સી માંથી વધુમાં વધુ 2 ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. વધુમાં વધુ 2 ગણમાં એટલે એનો મતલબ શું થાય કે 2 ગણમાં આવેલા હોય, 1 ગણમાં આવેલા હોય અથવા 1 પણ ગણમાં ન આવેલા હોય તેવા પણ સભ્યો આપણે અહીંયા શોધવાના થાય. તો કે આપણે કેન્સલ કરવાના થાય. કેટલા કેન્સલ? કે 3 ગણમાં આવેલા ઘટકો છે ને એ રદ કરી દેવાના, બાકીના બધા લેવાના. તો અહીંયા આપણે 3 ગણમાં આવેલા ઘટકો કયા કહેવાય? તો કે 2. તો આ ઘટકોની સંખ્યા છે રદ કરો, બાકીના બધા જ આપણે લેવાના હશે. તો આપણે જોઈએ તો અહીંયા 4 પહેલાં એથી વાત કરીએ. 4 + 3 + 5 થશે. 2 તો નથી લેવાના કારણ કે 3 ગણમાં આવેલા છે. ત્યારબાદ આ બીની વાત કરીએ તો જે આવેલા છે ફરી નહીં લખવાના. તો 8 + 6 થશે. ત્યારબાદ આપણને છેલ્લે મળે 7 કારણ કે 5 પણ આવી ગયો, 6 પણ આવી ગયો તો આપણને 7 મળે. ત્યારબાદ 1 પણ ગણમાં નથી આવેલા, એમાં નથી આવેલા, બીમાં નથી આવેલા, સીમાં પણ નથી આવેલા એવા ઘટકો કેટલા છે? 10. એનો પણ અહીંયા સરવાળો મારો. તો હવે આ કુલ ટોટલ જે થશે એ આપણો આન્સર થશે. તો જોઈએ તો 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 10 30, 30 ને 36, 36 ને 7 તો 43 થશે. તો આપણને 43 મળે છે અહીંયા આન્સર. અને 43 આન્સર ક્યાં છે? તો કે ક્યુમાં. બરોબર. તો આના અનુસાર આપણે જોઈએ 1R હોય તો 1R આ બંને જગ્યાએ છે. 2P હોય તો 2P તો અહીંયા જ છે. પછી 3S છે તો 3S પણ અહીંયા છે અને 4Q છે. તો એનો મતલબ કે આપણો આન્સર સી થાય છે. બરોબર. ત્યારબાદ જોઈએ આપણે 13મો MCQ કે જો A = X કે જ્યાં X એ 240નો અવિભાજ્ય અવયવ છે તો ગણ એના આપણે સભ્યો લખીશું. તો કે એ 240ના પહેલાં અવિભાજ્ય અવયવો આપણે શોધીએ. તો ચલો 240 છે એના અવયવોની વાત કરીએ. તો જો આપણે 24 × 10 કરી શકાય. આપણે અવયવ પાડતા જઈશું. તો કે અહીંયા આપણે 6 ચોક 24 થશે અને અહીંયા આપણને શું મળશે? 2 પંચા 10. બરાબર. ત્યારબાદ 6ના પણ અવયવ પાડીએ. 2 × 3, અહીંયા 2 × 2 × 2 અને ×5. તો આ બધા જે અવયવો છે એ અવિભાજ્ય અવયવ કહેવાય. બરાબર. તો 240નો અવિભાજ્ય અવયવ જે છે એ આપણે ગણ એ તરીકે લખવો હોય તો આ બધા અવયવો છે. એટલે જો ગણનો નિયમ શું છે? એકને એક ફરી લખવાનો નહીં. તો 2 આપણે આવી ગયો તો ફરી લખવાનો નહીં. તો બાકી કયો રહ્યો? 3 અને છેલ્લે મળે 5. તો આપણને ગણ એ મળ્યો. હવે આપણને શું કહે છે? બી ગણની વાત કરીએ. તો બી ગણમાં શું કહે છે? જુઓ X કે જ્યાં X એ 240ના કોઈ પણ 2 અવિભાજ્ય અવયવોનો સરવાળો. આપણે અવિભાજ્ય તો શોધી દીધા. હવે એનો સરવાળો કરવાનો. કોઈ પણ 2, 3નો નથી કરવાનો. તો આપણે જો 2 અને 3નો સરવાળો કરીએ તો 5 થાય. 3 અને 5નો સરવાળો કરીએ 8 થાય. અને બાકી રહ્યો એ 2 અને 5. 2 અને 5નો સરવાળો 7 થશે. તો આપણે ક્રમ મુજબ લખીએ તો 7 પહેલાં લખીએ ને 8 પછી લખીએ તો આ આપણને સભ્યો મળ્યા. બરાબર. તો કે જુઓ 2 અને 3 તો 5, 2 અને 5 તો 7 અને 3 અને 5 તો 8. તો આપણને બીના ઘટકો મળી ગયા. હવે આપણને નીચેના ઓપ્શન્સ ચેક કરવાના. તો ઓપ્શન્સમાં જો છેદગણ છે અને યોગગણ પણ છે. તો આપણે ચેક કરીએ પહેલાં. A/B ની વાત કરીએ. A/B એટલે A અને B બંનેમાં હોય એવા ઘટકો નક્કી કરો. તો A અને Bમાં બંને 5 એક જ છે અને A/Bમાં વાત કરીએ તો કે A/Bમાં જોઈએ તો બધા જ ઘટકો આવે, એકને ફરી રિપીટ નહીં લેવાના. તો 2, 3, 5, 7 અને 8 આ બંને આપણને મળી ગયા. હવે આપણે ઓપ્શન્સ ચેક કરો. આમાં એવું કે છે 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ A/B. તો આ વસ્તુ તો ખોટી છે કારણ કે A/Bમાં 5 જ છે. તો આ તો આપણે નહીં આવે.
એટલે આ કેન્સલ થશે. ત્યારબાદ વાત કરીએ બીની, તો કે 7 બિલોંગ્સ ટુ એ છેદ બી, તો એ છેદ બીમાં 7 છે નથી, તો એ કેન્સલ કરો. ત્યારબાદ વાત કરીએ એ છેદ બીમાં 8 છે, તો કે એ પણ નથી, તો કેન્સલ કરો. તો બાકી શું રહ્યું? તો કે 8 બિલોંગ્સ ટુ એ યોગ બી, એ યોગ બીમાં 8 છે, આ છે વાત સાચી. તો એનો મતલબ કે આપણો ડી આન્સર આવે છે. તો અહીંયા આપણા આ 13 MCQ પૂરા થાય